સાકરદા ગામ પાસે એમોનિયા ગેસ ભરેલી ટેન્કર લીકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી। વડોદરા શહેર નજીક આવેલા સાકરદા ગામ પાસે હાઈવે પરથી પસાર થતી દીપક નાઇટ્રેટની એમોનિયા ભરેલી ટેન્કરને અકસ્માત થતાં પલટી ખાઈ જતા એમોનિયા ગેસનો જથ્થો લીકેજ થતાં ભારે દોડધામ મચી ગઈ છે। ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને વડોદરા કોર્પોરેશનના 7 થી 8 ફાયર ફાઇટર અને અંદાજે 70થી વધુ કર્મચારીઓ એમોનિયા ગેસ લીકેજ અટકાવવાની કામગીરીના કામે લાગ્યા છે। એમોનિયા ગેસ લીકેજના કારણે આજુબાજુના 5 થી 6 કિલોમીટર વિસ્તારમાં લોકોને આંખમાં બળતરાની અસર થઈ હતી। વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે નંબર 8 પર સાકરદા ગામ પાસે એમોનિયા ભરેલું ટેન્કર પલટી ખાઈ જતાં ટેન્કરનું ઢાંકણું ખુલી જતાં તેમાંથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવાની શરૂઆત થઈ ગઈ હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી। બનાવની જાણ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની ફાયર બ્રિગેડને થતાં પહેલાં તેઓએ પહોંચી જઈ કામગીરી શરૂ કરી હતી, પરંતુ વધુ ફાયર બ્રિગેડની જરૂરિયાત જણાવાતા તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવતા 7 થી 8 જેટલા ફાયર ફાઇટરો અને જવાનો એમોનિયા ગેસ લીકેજ બંધ કરવાની જોખમી કામગીરીમાં કામે લાગ્યા હતા। જવાનોએ પોતાના સ્વબચાવમાં મોઢા ઉપર માસ્ક લગાવ્યા અને ઓક્સિજનના બોટલો સાથે રાખ્યા હતા। સતત છેલ્લા 2 કલાક એમોનિયા ગેસ લીકેજના કારણે સાકરદા ગામની આજુબાજુના 5 કિલોમીટર વિસ્તારમાં તેની ગંભીર અસર વર્તાઈ હતી। લોકોને આંખમાં બળતરા થયાના કિસ્સા પણ જણાઈ આવ્યા હતા। આ બનાવના કારણે જ્યાં ટેન્કર પલટી ખાઈ ગઈ હતી તેનાથી આજુબાજુનો વિસ્તાર ખાલી કરવામાં આવ્યો હતો અને તમામ વિસ્તાર કોર્ડન કરી દેવાની કામગીરી કરવામાં આવી હતી।